ઘરની અંદર, પરિવારની અંદર એક સમય જૂનો આપણો એવો હતો કે ભોજન લીધા પછી પરિવારના બધાય પરસ્પર એકબીજાની હારે બેહતા, જે ઘટનાઓ ઘટતી એ બધી ચર્ચાઓ કરતા, કોઈને કંઈ તકલીફ હોય તો એ તકલીફની વાત એકબીજાને કરતા. પણ હવે મોબાઈલ આવી ગયા, કોઈને કોઈના માટે સમય છે જ નહીં. ઘરમાં 4 રૂમ હોય, એક રૂમની અંદર એ દીકરાઓ બેઠા હોય મોબાઈલ લઈને, બીજા રૂમમાં દીકરીઓ મોબાઈલ લઈને બેઠી હોય, અને ત્રીજા રૂમમાં એ પતિ પત્ની એના માવતરી એ પાછા મોબાઈલ લઈને બેઠા હોય, અને ચોથા રૂમની અંદર બિચારા ગઈઢા દાદા ને દાદી એમને વાટ જોતા હોય કે પાણીનો લોટો કોણ ભરીને આપે. મોબાઈલે આપણી જિંદગીને બગાડી નાખી. ભાગવતમાંથી મારે ને તમારે કંઈક શીખવાનું છે. મારો ને તમારો સમય આ મોબાઈલ પાછળ બરબાદ થાય છે. જીવન બહુ અમૂલ્ય છે. આ અમૂલ્ય જીવનને બચાવી લેજો, કારણ કે જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હશે ત્યારે ઘણા વિચાર આવશે કે આ સારું કામ કરી લીધું હોત તો સારું હતું, એને ધર્મના કામ કરી લીધા હોત તો સારું હતું, એ દાન પુણ્યના કામ કરી લીધા હોત તો સારું હતું. આ બધાય વિચાર આપણને આવશે, પણ ત્યારે સમય રહ્યો નહીં હોય, અને અત્યારે સમય જ સમય છે. સાવધાન સાવધાન, આ મોબાઈલ પથારી ફેરવી દેશે.